નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આયુષ્યમાન કાર્ડ વિશે. તો મિત્રો, કોઈ પણ તમારા સંબંધી અથવા તો તમારા પરિવારમાં કોઈ પણને દવાખાનામાં કોઈ પણ સારવારમાં પૈસાની જરૂર હોય તો આયુષ્યમાન કાર્ડ હોય તો તેમાં તમને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે મિત્રો. તો મિત્રો, કોણ કેવી રીતે લાભ લઈ શકે, કઈ હોસ્પિટલમાં મળશે સારવાર મફત, તમામ માહિતી મિત્રો સાવ સરળ શબ્દમાં આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, તમને પણ આયુષ્યમાન કાર્ડ ન હોય તો પણ તેને કેવી રીતે કઢાવવું, આયુષ્યમાનનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમજ દવાખાનામાં કેવી રીતે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી 5 લાખ રૂપિયાની સારવાર મફત મેળવી શકાય તેની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરવાના છીએ. અને મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ અવનવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો આયુષ્યમાન ભારત હોસ્પિટલ લિસ્ટ આર્થિક રીતે નબળા પરિવારો માટે આરોગ્ય ખર્ચ સૌથી મોટી ચિંતા હોય છે. એવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એક મોટી યોજના જે રાહત સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળે છે. પરંતુ મોટાભાગના લોકોના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે કઈ હોસ્પિટલમાં આ યોજના માન્ય છે અને લિસ્ટ કેવી રીતે ચેક કરવું મિત્રો. તો મિત્રો, આયુષ્યમાન યોજના શું છે અને કોને મળે છે લાભ? તો મિત્રો, આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાત્ર પરિવારને હોસ્પિટલમાં દાખલ થતી સારવાર માટે 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવર આપવામાં આવે છે. આ કવર સરકારી તેમજ માન્ય ખાનગી હોસ્પિટલોમાં લાગુ પડે છે. સર્જરી, ગંભીર બીમારીઓ અને ઘણા પ્રકારની સારવાર આ યોજનામાં આવરી લેવામાં આવે છે મિત્રો. લાભાર્થી પાસે માન્ય આયુષ્યમાન કાર્ડ હોવું ખૂબ જ અગત્યનું છે મિત્રો. અને મિત્રો, હવે આપણે જાણીશું કે કઈ હોસ્પિટલમાં મળશે મફત સારવાર. તો મિત્રો, યોજનાનો લાભ માત્ર એમ્પ્લોય એટલે કે માન્ય હોસ્પિટલમાં જ મળે છે. સરકાર દ્વારા પસંદ કરેલી અને નોંધાયેલી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ માન્ય હોય છે. તેમાં જિલ્લા હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તેમજ કેટલીક ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં સમાવેશ થાય છે મિત્રો. અને મિત્રો, હોસ્પિટલ માન્ય છે કે નહીં તે જાણવા માટે સત્તાવાર પોર્ટલ પર જઈને રાજ્ય, જિલ્લા અને હોસ્પિટલનું નામ પસંદ કરી લિસ્ટ ચેક કરી શકાય છે. ઉપરાંત નજીકની આરોગ્ય કચેરી અથવા તો હોસ્પિટલ હેલ્પ ડેસ્ક પર પણ માહિતી મેળવી શકાય છે મિત્રો. અને મિત્રો, તેમાં આયુષ્યમાન હોસ્પિટલ લિસ્ટ કેવી રીતે ચેક કરવું? સૌપ્રથમ સત્તાવાર આયુષ્યમાન ભારત પોર્ટલ પર જવું, ત્યાં ફાઇન્ડ હોસ્પિટલ અથવા તો હોસ્પિટલ લિસ્ટ વિકલ્પ પસંદ કરવો. ત્યારબાદ રાજ્ય, જિલ્લા અને હોસ્પિટલ પ્રકાર પસંદ કરીને સર્ચ કરવું. સ્ક્રીન પર માન્ય હોસ્પિટલની સંપૂર્ણ યાદી દેખાશે. આ યાદી સમયાંતરે અપડેટ થતી હોય છે, તેથી સારવાર પહેલાં એકવાર જરૂર ચકાસવું. અને મિત્રો, ત્યારબાદ સારવાર મેળવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.
હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં આયુષ્યમાન કાર્ડ અને ઓળખપત્ર સાથે રાખો. હોસ્પિટલના આયુષ્યમાન ડેસ્ક પર માહિતી આપવી. કેટલીક સારવાર માટે પૂર્વ મંજૂરી જરૂરી હોય છે. હોસ્પિટલ દ્વારા કોઈ વધારાનો ચાર્જ માંગવામાં આવે તો સંબંધિત હેલ્પલાઇન નંબર પર ફરિયાદ પણ કરી શકાય છે મિત્રો. અને મિત્રો, આયુષ્યમાન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ લેવા માટે યોગ્ય અને માન્ય હોસ્પિટલની પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સત્તાવાર લિસ્ટ ચેક કરીને અને જરૂરી દસ્તાવેજ સાથે રાખીને સરળતાથી સારવાર મેળવી શકાય છે. આ યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આરોગ્ય સુરક્ષા તરફનું એક મોટું પગલું છે મિત્રો. અને મિત્રો, ખાસ તમને જણાવી દઉં કે આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલ લિસ્ટ, પાત્રતા અને સારવાર નિયમોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે. સચોટ અને નવીનતમ માહિતી માટે સત્તાવાર આયુષ્યમાન ભારત પોર્ટલ અથવા તો નજીકની આરોગ્ય કચેરીનો સંપર્ક કરવો મિત્રો.